સુરત કલેક્ટરને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ સુરત શહેર દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ દેશ માટે સૌથી મૂલ્યવાન અને દેશનું સર્વશ્રેષ્ઠ સંવિધાનની રચના કરી છે તથા તેમણે દેશમાં સમાનતા બંધુત્વતા અને લોકશાહી સ્થાપી દેશમાં તથા અન્ય અને અત્યાચારોનો ખાત્મો કરવાનું કામ કર્યું છે। તેઓ દેશના રાષ્ટ્રીય નેતા છે અને તેમની વિરુદ્ધ કોઈ અસામાજિક કૃત્ય કરવું એ દેશની કાર્યપ્રણાલી અને કાયદા પ્રણાલીની વિરુદ્ધનું કૃત્ય ગણી શકાય છે અને તે કૃત્યને દેશની વિરુદ્ધનું એટલે કે દેશદ્રોહનું કૃત્ય પણ ગણી શકાય છે। ગત 1 જાન્યુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાના પટેલનગર ખાતે સિટી સેન્ટરમાં અનિલ મિશ્રા, મોહિત શર્મા, અભી દુબે, વાણિન્દ્ર શર્મા, કુલદીપ કાંકેરિયા, અમિત ભદૌરિયા, ચૌરવ વ્યાસ સહિતના કેટલાક અસામાજિક અને અસંવૈધાનિક સંગઠનોના અસામાજિક તત્વોએ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનો ફોટો જાહેરમાં સળગાવી દઈ ફોટાની પગ અને જૂતાઓ નીચે કચડીને બાબા સાહેબ આંબેડકરજી તથા સતપાળ જાતિ વિરુદ્ધ નારાબાજી કરી હતી, જેથી સુરત શહેર સહિત સમગ્ર ભારત દેશમાં રહેતા સમસ્ત બૌદ્ધ આંબેડકરી સમાજ તેમજ સંવિધાન અને સંવિધાનની રચના કરનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને માનનારા દેશવાસીઓની ધાર્મિક ભાવના દુભાઈ છે। તેમજ સમગ્ર દેશમાં ભારત દેશના રાષ્ટ્રીય નેતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કરી દેશભરમાં તંગદિલી અને રોષનું વાતાવરણ ઊભું કરી દેશની અખંડિતતાને તોડવાનું કામ કરી દેશ વિરોધી કૃત્ય એટલે કે દેશદ્રોહનું કૃત્ય કર્યું છે। તેમજ તે દેશદ્રોહનું ભયંકર કૃત્ય કરી તેને સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરી દેશના લોકોને ઉશ્કેરવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે। આમ દેશના લોકોની ધાર્મિક ભાવના દુભાવી દેશના રાષ્ટ્રીય નેતાનો ફોટો સળગાવી અપમાન કરી સોશિયલ મીડિયા પર અપલોડ કરી વાયરલ કરી દેશની અખંડિતતાને તોડવાનું ગુનાહિત કરનાર અસામાજિક તત્વો તથા તેમની મંડળી અને તેમના દ્વારા ચાલતા અસંવિધાનિક સંગઠનોની સામે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી। સોનોને સુરત શહેર આંબેડકરી સમાજનો આગેવાન છું। ઘટના બની છે કે જગ્યા બની અત્યારે શું રજૂઆત એને આવે? ગ્વાલિયરમાં અનિલ મિશ્રાના સમર્થકો અને અનિલ મિશ્રા દ્વારા લોકોને વિભાજિત કરીને બાબા સાહેબનો ફોટો ત્યાં બાળવામાં આવ્યો ગ્વાલિયરમાં અને એમના ઉપર ગુનો પણ દાખલ થયો અને બાબા સાહેબ આ આખા દેશના સંવિધાનના નિર્માતા છે। બાબા સાહેબના પ્રતિબિંબને કે બાબા સાહેબના મૂર્તિને કોઈ નુકસાન પહોંચાડે તો એ અમે સાખી લેવાના નથી। આજે બાબા સાહેબના સમર્થનમાં અને સંપૂર્ણ દેશમાંથી લોકો મોરચો કાઢી રહ્યા છે કે અનિલ મિશ્રા અને એના જેવા અનેક જે બાબા સાહેબના વિરોધમાં બોલે છે, દેશમાં વિભિન્નતા પસરાવે છે, એવા લોકો ઉપર ગુનો દાખલ થવો જોઈએ અને રાસુકા જેવો દેશદ્રોહ જેવો ગંભીર ગુનાઓ એમના ઉપર દાખલ થવા જોઈએ એવી અમારી માંગણી છે।